અમદાવાદમાં લાંચો ફાયર અધિકારી ઇનાયત શેખ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે 65,000 રૂપિયાની લાંચમાં ઝડપાયેલ ઇનાયત શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એનઓસીની ફાઇલ પાસ કરાવવા લાંચિયાએ માંગ્યા હતા રૂપિયા અને આખિરકાર તે રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયો છે। કમિશનર બંછાનિધિ પાનીએ લાંચિયાને તાત્કાલિક જ અસરથી સસ્પેન્ડ કરી દીધો છે। તો અમદાવાદનો લાંચિયો ફાયર અધિકારી છે આ ઇનાયત શેખ કે જે 65,000 રૂપિયાની લાંચ માગી હતી અને લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। એનઓસીની ફાઇલ પાસ કરાવવા માટે 65,000ની લાંચ માંગવામાં આવી હતી। આ લાંચ માંગવામાં આવી અને આ લાંચો અધિકારી જે છે તેની સામે સસ્પેન્શનની કાર્યવાહી પણ કમિશનર દ્વારા કરવામાં આવી છે। સાબરકાંઠાના ઈડર પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। થોડા દિવસ પહેલા સાંજના સમયે એક ગામમાં વરઘોડો નીકળ્યો હતો। આ દરમિયાન ગામની સગીરા પ્રાથમિક શાળામાં પાણી પીવા ગઈ હતી। ત્યારે ગામના નરાધમ યુવક સગીરાની પાછળ ગયો અને પાણી પીવા ગયેલી સગીરાને શૌચાલયમાં ખેંચી લઈ ગયો। આરોપીએ સગીરાની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો। જો કે સગીરાએ બૂમાબૂમ કરતા નજીકમાં હાજર સ્થાનિકો આવી પહોંચ્યા। હાજર 2 ગ્રામજનોએ આરોપી યુવકને પકડી લીધો, પરંતુ યુવક બંને ગ્રામજનોના હાથમાંથી ભાગી ગયો હતો। સગીરાના પરિવારે સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ આગળ પરિવાર ઈડર ખાતે ગયો અને ઈડર ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ઘટના અંગેની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, જેથી ઈડર પોલીસે ફરાર યુવકની સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો। આરોપીને પકડવા માટેની ટીમો બનાવી અને શોધખોળ હાથ ધરી। આ કામનો જે આરોપી છે અજય ભાગરી એ દીકરીને ખેંચીને જે સ્કૂલની વોશરૂમ છે એમાં લઈ જાય છે અને બદકામ કરવાનો એની સાથે પ્રયાસ કરે છે। એ દરમિયાન એ દીકરીએ સમય સૂચકતા વાપરીને બૂમાબૂમ કરતા નજીકથી જે ગ્રામજનો આવીને એ દીકરીને એની સાથે છોડાવે છે અને આરોપી જે છે એને ત્યાં પકડી લે છે। પણ આરોપી એ ઈસમોને બચકું ભરીને ત્યાંથી નાસી છૂટે છે। હજુ સુધી આરોપી પકડાયેલ નથી, એ ત્યાંથી નાસી છૂટ્યો છે। અમે વિવિધ ટીમો બનાવીને એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।